નમસ્કાર, BS9 TV ન્યૂઝ ચર્ચાના વિષયમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। એક બાજુ સમગ્ર વિશ્વમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે, ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાની અછત સર્જાણી છે, જેમાં ગંભીર અને સામાન્ય રોગની મોંઘી અને સસ્તી દવા અને ઇન્જેક્શન મહિનાઓથી સપ્લાય કરવામાં નથી આવ્યા હોવાની લાંબા સમયની અછત સર્જાઈ છે। સિવિલને કેટલીક દવાઓ બહારથી ખરીદવાની પણ ફરજ પડી રહી છે, ત્યારે વિકાસના કામોની, આરોગ્યની સુવિધાની મોટી વાતો કરતી સરકારના જ સરકારી દવાખાનામાં દવાની અછત ઊભી થઈ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન માત્ર રાજકોટના પણ બીજા અનેક શહેર અને ગામડાના લોકો સારવાર માટે આવતા હોય છે, ત્યારે બહારથી આવેલા દર્દીને પૂરતી દવા જ ન મળે તો સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની સુવિધાનું શું કામ છે? તે માત્ર દેખાડા અને નામ પૂરતી જ મોટી હોસ્પિટલ રહી ગઈ હોય તેવા દ્રશ્યો હાલ આપની સામે આવ્યા છે, તો આજે આ અંગે આપણે કરીશું ચર્ચા। સમગ્ર વિશ્વમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે, ત્યારે દેશમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં લોકો કોરોનાના નવા વેરિયન્ટ JN1 થી સંક્રમિત થઈ રહ્યા છે। કોરોનાએ ભારતમાં ફરી એકવાર દસ્તક આપી છે અને તેનું સબ વેરિયન્ટ JN1 ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે ફરી એકવાર દેશમાં કોરોના વાયરસનો ભય ફેલાયો છે। આરોગ્ય વિભાગે રાજ્યભરમાં વાયરસને લઈને એલર્ટ જાહેર કર્યું છે। એટલું જ નહીં, પરંતુ નવા વેરિયન્ટના કેસ પાડોશી રાજ્યો કર્ણાટક અને તમિલનાડુમાં પણ ઝડપથી વધી રહ્યા છે, આથી હોસ્પિટલોને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવી છે। સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર કોરોનાનું આ સબ વેરિયન્ટ ઓમિક્રોન સબ વેરિયન્ટ BA.2.86 નું વંશજ છે, જેને પિરોલા કહેવામાં આવે છે। રિપોર્ટ અનુસાર JN1 અને BA.2.86 વચ્ચે માત્ર એક જ ફેરફાર છે, તે સ્પાઇક પ્રોટીનમાં ફેરફાર છે। સ્પાઇક પ્રોટીન સ્પાઇક તરીકે પણ ઓળખાય છે। આ વાયરસની સપાટી પર નાના સ્પાઇક જેવું લાગે છે। આ કારણોસર લોકોમાં વાયરસનું ઇન્ફેક્શન વધુ ઝડપથી થાય છે। ત્યારે જ્યારે કોરોના વાયરસ સતત વધી રહ્યો છે, નવું વેરિયન્ટ JN1 સતત વધી રહ્યું છે, જેના સિમ્ટમ્સ પણ મેં જણાવ્યા તે રીતે સતત કોરોના કેસ, તેના આંકડાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આ બધી દર્દીઓની હાલાકીઓ પણ સામે આવી રહી છે। બીમારીઓ સતત વધી છે, કોરોના જેવી અનેક બીમારીઓ છે કે જેને લઈને લોકો પીડાતા હોય છે, ત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ તંત્રની એક ગંભીર બેદરકારી આપણી સામે આવી છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાની અછત હોવાનું સામે આવ્યું છે। સરકારના તાબા હેઠળના GMSCL દ્વારા સપ્લાય કરવામાં આવતી સરકારી દવાનો જથ્થો જ પૂરતા પ્રમાણમાં મળતો નથી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ગંભીર અને સામાન્ય રોગની મોંઘી અને સસ્તી દવા અને ઇન્જેક્શન મહિનાઓથી સપ્લાય કરવામાં આવ્યા ન હોવાથી લાંબા સમયથી અછત સર્જાઈ છે। સિવિલને કેટલીક દવાઓ બહારથી ખરીદવાની ફરજ પડી રહી છે। જો કે સિવિલ અધિક્ષક ડોક્ટર RS ત્રિવેદીએ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું, ક્યારેક સપ્લાય મોડી થવાથી 1-2 દિવસ આવું બનતું હોય છે, પરંતુ રેગ્યુલર દવાની અછત રહેતી હોવાની વાતમાં કોઈ તથ્ય નથી તેવું કહી લૂલો બચાવ કર્યો હતો। એટલે સિવિલ હોસ્પિટલમાં 4000 નું OPD હોય અને આનું સામાન્ય જે માણસ હોય, ખાસ કરીને જેની જરૂરિયાત હોય, આવતા હોય, એટલે દવાની જે જરૂરિયાત છે આનું અલગ પ્રોસેસથી આપણે દવા લઈએ છીએ। એટલે દવામાં જે છે, પહેલાં તો જે સરકારશ્રી તરફથી જે GMSCL છે, ત્યાંથી આપણા જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ હોય, ADL જે કહેવાય, આનું બધું પૂરતા પ્રમાણે મળે છે। આ સિવાય કદાચ આમાં ટ્રાન્સપોર્ટેશનમાં અથવા અહીંયાથી આવવામાં કોઈ મુશ્કેલી થાય તો આપના પાસે GMSCLનું RC હોય, એટલે RC ઉપર આપણે ઓર્ડર કરી દઈએ। પછી આથી RCનું ઓર્ડરમાં કંઈ પ્રોબ્લેમ થાય તો આપણા જે ટેન્ડર છે, આ ટેન્ડર પ્રક્રિયાથી કરીએ છીએ। તો પણ આ 3 જે પ્રોસેસ છે આથી નહીં થાય તો પણ આપણે એક ચોથો રસ્તો ચાલુ રાખેલી છે, જે દર્દીના હિતમાં છે અને દર્દીનું ક્યારેય મુશ્કેલી નહીં થાય આ માટે આપણા પાસે લોકલ પરચેજ જે તબીબી અધિક્ષકની સીમામાં આવે એવી રીતે આપણે પરચેજ કરીએ છીએ। એટલે કોઈ પણ પરિસ્થિતિમાં દર્દી હેરાન નહીં થાય એવી રીતે આપણે રાખેલી છે। પણ અમુક સમય એવી પરિસ્થિતિ થાય કે 1-2 દિવસ માટે આપણે જે એજન્સી છે આનો કોલ કરીએ અને ક્યારે નહીં આવે તો ત્યારે 1-2 દિવસ માટે મુશ્કેલી થાય, પણ જે કાયમી છે, કાયમી આપણે દર્દીના હિતમાં ધ્યાન લઈને દવાનું પૂરતા તો રાખીએ છીએ। ખાસ કરીને સાહેબ, હિમોફિલિયા, આંચકી અને ડાયાબિટીસની દવાઓની અછત હોવાનું લાંબા સમયથી વાત આવી રહી છે। આ માટે હું કીધું હમણાં કે જે આપણા પાસે જે 4-5 પ્રોસેસ છે, આ 4-5 પ્રોસેસથી ગુજરીએ છીએ અને કોઈ પણ પરિસ્થિતિમાં આપણે દવાની મુશ્કેલી નહીં થાય
હું હમણાં કીધું કે ફોર ટ્રાન્ઝિયન્ટ પીરિયડ એટલે થોડું સમય માટે એકાદ દિવસ માટે એવું ક્યારે મુશ્કેલી થાય, પણ આ કાયમી માટે એટલે આવતા દિવસે અથવા પરમ દિવસે આપના કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રોસેસથી આપના દવાની જે અછત છે આ પૂરી કરીએ છીએ અને આપના દર્દીને હિતમાં ધ્યાન લઈને ક્યારે દવા ખૂટે નહીં આપને ધ્યાન રાખીએ છીએ. દર્દીને સાહેબ બહારથી દવા લેવી પડે છે અને જે ઘણી બધી મોંઘી પડે છે. નહીં, સિવિલ હોસ્પિટલ જે છે આ સરકારી હોસ્પિટલ છે અને સરકારશ્રીનું પાસેથી આપનું બધું મળે છે અને નાનાનું કંઈ પ્રશ્ન નથી, ફાઇનાન્સનું કંઈ પ્રશ્ન નથી, બહારથી લેવાનું કંઈ પ્રશ્ન જ નથી. આપણા અમુક સમય જે ક્યારે અમારા ધ્યાનમાં આવે કે એનએસ એટલે નોટ ઇન સ્ટોક હોય તો આપણે તાત્કાલિક આનો પૂરતો કરીએ છીએ. પણ હું હમણાં કીધું કે એકાદ બે દિવસ માટે ક્યારે એવું પરિસ્થિતિ થાય, પણ કાયમી માટે ક્યારે થાય નહીં. હું પર્સનલી આ ઉપર મોનિટર રાખું છું અને એવું કંઈ મુશ્કેલી હોય તો હું તાત્કાલિક આનું સોર્ટ આઉટ કરું છું. મળતી માહિતી મુજબ ડાયાબિટીસના દર્દીઓને અપાતા ગ્લાર્ઝિન ઇન્જેક્શન, હિમોફિલિયામાં અપાતા ફેક્ટર ઇન્જેક્શન, માનસિક વિભાગમાં આંચકીના દર્દીઓને આપવામાં આવતી લેવેટ, રાસિટમ અને રૂટીન એન્ટીબાયોટિક્સમાં સિપ્રોફ્લોસિન, સિફાડ્રોક્સિન સહિતની દવાઓની અછત હોવાનું જાણવા મળ્યું છે. ગ્લાર્ઝિન ફેક્ટર ઇન્જેક્શનની સપ્લાય લાંબા સમયથી સિવિલને મળી નથી હોવાની ન છૂટકે બહારથી ખરીદવી પડે છે. આ ખરીદીમાં પણ ₹1 લાખ સુધીના મર્યાદા હોવાથી મર્યાદિત જથ્થો જ લઈ શકાય છે, જેના કારણે ખાનગી ફાર્મા એજન્સીને ઊંચા ભાવ ચૂકવવા ઉપરાંત ગુણવત્તામાં પણ બાંધછોડ કરવી પડે છે. તાજેતરમાં થેલેસીમિયાના દર્દીઓને આપવામાં આવતી કેલ્ફર ટેબ્લેટ અને ડેસ્ફેરલ ઇન્જેક્શનની અછત ઊભી થતા દર્દીઓ ઉપર જીવનું જોખમ ઊભું થયું હતું. જોકે મામલો મીડિયા સમક્ષ આવ્યા બાદ માંડ ટેન્ડર પ્રક્રિયા અને સ્થાનિક ખરીદી કરી દવાનો જથ્થો મેળવાયો હતો. છતાં હજુ સુધી કેલ્ફર ટેબ્લેટ સરકારના GMSCLના લિસ્ટમાં ઉમેરો કરી ડેપોમાંથી ફાળવવામાં આવે તેવી કોઈ વ્યવસ્થા થઈ નથી. આથી ફરી જૂની સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. નોંધનીય છે કે કોરોના જેવા ગંભીર વેરિયન્ટનો પગ પેસારો થાય ત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ સજ્જ બની હોસ્પિટલોમાં આદેશાત્મક કામગીરી કરવા માટેની ધડાધડ સૂચનાઓ આપે છે. રાજ્યના આરોગ્ય મંત્રી તમામ પરિસ્થિતિઓ સામે લડી લઈશું તેવા પડકાર પણ મીડિયા સમક્ષ કરતા હોય છે, પરંતુ રૂટીન સ્થિતિમાં સરકારી હોસ્પિટલ કેવી સ્થિતિમાં ચાલી રહી છે, પૂરતા તબીબો, સાધનો, દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે છે કે નહીં એ જાણવાની તસદી ન લેવાતી હોવાના કારણે ગરીબ દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ મામલે તાત્કાલિક પગલાં લેવાય તે જરૂરી બન્યું છે. ત્યારે વારંવાર દવાની અછત સામે આવતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સેવાઓના વધારાની સાથે જ જૂની સેવાઓ ખોરવાતી જતી હોવાના દર્દીઓ દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે. ખાસ કરીને 592 જેટલા થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓ માટે અત્યંત જરૂરી એવી અનેક દવાઓનો જથ્થો ખલાસ થઈ જતા દર્દીઓએ દેકારો મચાવ્યો હતો. આ બાબતે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરતા ખૂટતી દવાનો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી થઈ રહી હતી. ત્યારે અવારનવાર દવાની અછત સર્જાતા હોવા છતાં પણ હોસ્પિટલ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સૌથી મોટી સારવાર આપતી સિવિલ હોસ્પિટલમાં અનેક સુવિધા આપવાના મોટા વાયદાઓ તો કરવામાં આવે છે, પણ દર્દીઓ માટે જરૂરી દવાનો સ્ટોક પણ રાખવામાં આવતો નથી. દવાના અભાવે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઘણી બધી એવી દવા હોય છે કે જે સામાન્ય લોકો તે બહાર મેડિકલમાંથી કે વધુ પૈસા ખર્ચી લઈ શકતા નથી. તેમને તે દવા સિવિલ હોસ્પિટલમાંથી જ લેવી પડતી હોય છે, પણ સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે દવાઓની અછત જોવા મળતી હોય છે. હું અત્યારે સિવિલમાં હાલ આવ્યો છું. ડાયાબિટીસ, આંચકીની આ બધી દવાઓ ન મળવાથી બધા જે પેશન્ટ લોકો છે એને થોડીક સિવિલની બેદરકારીના હિસાબે ન અવેલેબલ છે. શું કહેશો, આ દવાઓની અછતના કારણે દર્દીઓ પર ઘણું જ અસર થાય છે, તેને લઈને આ સિવિલની બેદરકારી વિશે શું કહેશો? સર, એમાં એવું છે કે અત્યારે જે કોરોનાનું છે અને જે આંચકીનું છે અને આપણી જે દવા ચાલી રહી છે એમાં એ લોકો થોડુંક સિવિલનું થોડુંક બેદરકારીના હિસાબે થોડુંક જે પેશન્ટ લોકો જે પાછા જઈ રહ્યા છે એ વિશે થોડુંક. ડાયાબિટીસની દવાની અછત છે જે રોજબરોજ દર્દીઓને જોતી હોય છે, તેને લઈને શું કહેશો? એ અત્યારે સમજો ને કે રેગ્યુલર છે દવાઓ, એના માટે તો જોઈએ જ, એ જરૂરી વસ્તુ છે. એના હિસાબે જે પેશન્ટ લોકો બહાર જાય છે એ સારું નથી. એમ સિવિલની થોડીક બેદરકારીના હિસાબે થોડુંક આવું ચાલી રહ્યું છે, તો એક્શન લેવા
સિવિલ તંત્ર આને લૂલો બચાવ કરી રહી છે કે કોક જ વાર આવું હોય છે, પરંતુ આપના ધ્યાનમાં આવું કેટલી વાર આવ્યું હશે દવાની અછત? ઘણી વાર એવું જોયું છે કે દવાઓ નથી હાજરમાં. મગજની દવા 1-2 વાર લેવાયો ત્યારે પણ એવું બન્યું હતું કે આ દવાઓ નથી. બરાબર છે, તો આ વિશે થોડુંક અગાઉ પણ થેલિસીમિયા ગ્રસ્ત બાળકો માટેના જે ઇન્જેક્શન હતા તે પણ હાજર નહોતા, તેને લઈને શું કહેશો? થોડીક એ પણ હતું, પણ અત્યારે તો શું કે દર્દીઓ જે લોકો બહાર જાય છે એને નિરાશા થઈને, તો એ ન થવું જોઈએ અને સિવિલમાં એ લોકોએ થોડુંક એક્શન લઈને એનું પોતાનું ધ્યાન આપીને એ કરવું જરૂરી છે. શું કહેશો, આજે અહીંયા દવા ઉપલબ્ધ નથી? દવા લેવા અમે આવ્યા બરોબર, અહીંયા સ્કીન ની દવા લેવા જાય તો સોપ્રામાઇસિન ટીબુ કે એવું કશું દેવા ન હોય, બહારથી લખી દે અમને દવા. તમે ગરીબ માણસ ક્યાંથી દવા લે? એ કેટલું યોગ્ય કહેવાય કે સિવિલમાંથી બહારથી દવા લખી દે? સારું તો ન જ કહેવાય ને, અમે ગરીબ માણસ ક્યાંથી દવા લઈએ? દવા તો રાખી દે ને એમ. કઈ કઈ દવા ઉપલબ્ધ નથી? સોપ્રામાઇસિન ટ્યુબ નથી બરોબર, જે સ્કીન ની બીજી ટ્યુબ આવે છે એ જ નથી. અમુક દવા બધી બહારથી લખી દે, અમારે બહારથી લેવી ગરીબ માણસોને. બહારથી લેવી આપને દવા કેટલી મોંઘી પડે છે? મોંઘી પડે, ઘણી મોંઘી પડે. તો સિવિલ તંત્ર આ બેદરકારી વિશે આપ શું કહેશો? એ તો વિશે શું કે અમે તો ગરીબ માણસ છીએ, અમે તો દવા લેવા આવી તો શા માટે દવા લેવા આવતા હોય છે? તો પ્રાઇવેટમાંથી ન લઈ દવા સ્કીનની, કાંઈ ટ્યુબનું હોય, અમુક દવાઈનું હોય, એમ બહારથી લેવી પડે દવા અમારે. ત્યારે આરોગ્યની સુવિધાને લઈને મોટા મોટા વાયદાઓ કરવામાં આવતા હોય છે, તે અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે. આ પહેલીવાર નથી કે આ દવાની અછત સામે આવી હોય. અનેકવાર આ ઘટનાઓ સામે આવી છે અને તેના પર કોઈ જ પ્રકારના ફેરફાર કે પગલા સિવિલ તંત્ર કે સરકાર દ્વારા લેવામાં આવતા નથી. દર્દીઓ દવાના અભાવે પીડાઈ રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે, પણ એની કોઈ જ ને પણ ન પડી હોય તેવા ઘાટ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ક્યારે દવાની અછત પૂરી થશે તે તો હવે સમય જ બતાવશે. તો ફરી એક નવા વિષય સાથે ચર્ચાના વિષયમાં ફરીથી મળીશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.